સન્માન અભિવાદન કરશે। જોરદાર તાળીઓના નાદથી માન્ય મુખ્યમંત્રી શ્રીના સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ। સાહેબનું વિશિષ્ટ સન્માન કરવા જિલ્લા કક્ષા સંસ્થાના ચેરમેન જયેશભાઈ રાદડિયા, ગોરધનભાઈ ધાંભલિયા, મગનભાઈ ઘોણિયા, પ્રવીણભાઈ રૈયાણી, રવજીભાઈ હીરપરા, લલિતભાઈ રાદડિયા તથા લલિતભાઈ ઠુંબરને વિનંતી કરીશ। સાહેબનું વિશિષ્ટ સન્માન કરવા જયેશભાઈ રાદડિયા, ગોરધનભાઈ ધાંભલિયા, મગનભાઈ ઘોણિયા, પ્રવીણભાઈ રૈયાણી, રવજીભાઈ હીરપરા, લલિતભાઈ તથા લલિતભાઈ ઠુંબરને વિનંતી કરીશ। સાહેબ, આ એક હાર અમે સંપ સેવા અને સુહૃદ ભાવનો લીધો છે। એક હારનો એક પુષ્પ ગુજરાતની વિકાસનું લીધું છે, ગુજરાતની કાર્ય દક્ષતાનું લીધું છે। જોરદાર તાળીઓના નાદથી સાહેબના સન્માનને વધાવીએ છીએ। સાહેબનું પાઘડી, શાલ અને શિલ્ડથી સન્માન કરવા મોરબી અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રી તથા જિલ્લા પંચાયતના પ્રમુખોને વિનંતી કરીશ। સાહેબનું પાઘડી, શાલ અને શિલ્ડથી સન્માન માટે વિનંતી કરીશ જિલ્લા ભાજપના પ્રમુખ, મહામંત્રી શ્રી તથા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીઓને। એવું જ સાહેબનું હળ અને પાઘડીથી સન્માન કરવા લેવા પટેલ કન્યા છાત્રાલય જામકંડોળા તાલુકાના હોદ્દેદાર શ્રીઓ તથા જામકંડોળા તાલુકાના આગેવાન શ્રીઓ જયેશભાઈ રાદડિયા, ગોવિંદભાઈ રાણપરિયા, સંજયભાઈ બોદર, મોહનભાઈ કથિરિયા, ધનજીભાઈ બાલદા, નિલેશભાઈ બાલદા, જશમતભાઈ કોયાણી તથા ચંદુબા ચૌહાણને વિનંતી કરીશ। આવો સાહેબનું હળ અને પાઘડીથી સન્માન કરવા વિનંતી કરીશ। સાહેબ, આ સૌરાષ્ટ્રની ધીંગી ધરા છે, જ્યાં સંત શુરા અને શૂરવીરના બેસણાઓ છે। એવી ધરા પર આપનું હળના માધ્યમથી સન્માન કરવા માટે ઈચ્છીએ છીએ। હળ ખેડૂતોની નેતાદશ કરે છે અને ત્યારે આ ધરા પર સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈની યાદ અપાવતી ધરા છે અને ત્યારે વિશિષ્ટ સન્માન સાહેબના પાઘડીથી સન્માનને જોરદાર તાળીઓના નાદથી વધાવીએ છીએ। સાહેબનું વિશિષ્ટ સન્માન હળના માધ્યમથી કરીએ છીએ। જોરદાર તાળીઓના નાદથી સાહેબના વિશિષ્ટ સન્માનને વધાવીએ છીએ। ખૂબ ખૂબ આભાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ખૂબ ખૂબ આભાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ। હવે પછીના સ્ટેજ સંચાલનનો દોર VM શક્યા સાહેબને વિનંતી કરીશ। નમસ્કાર। રાજકોટ જિલ્લાની જિલ્લા કક્ષાની 7 સંસ્થાની વાર્ષિક સાધારણ સભા પ્રસંગે ઉપસ્થિત માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય તેમજ સર્વે મંચસ્થ મહાનુભાવોનું રાજકોટ જિલ્લા અને મોરબી જિલ્લા સહકારી પરિવાર વતી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું। આજે માનનીય શ્રી મુખ્યમંત્રી સાહેબ આવ્યા પૂર્વે આપણે ચેક વિતરણનો કાર્યક્રમ થોડો પૂર્ણ કરેલ। આપણા બેંકના પૂર્વ ચેરમેન માનનીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાએ 1997માં ₹50,000 થી અકસ્માત વીમા પોલિસી શરૂ કરેલ અને આજે જે 50,000 થી 10 લાખ સુધી આપણે અકસ્માત વીમા પોલિસી ખેડૂતો જે ધિરાણ લેતા હોય અને અકસ્માતે અવસાન થાય તો તેમને આપણે આપીએ છીએ। માનનીય શ્રી વિઠ્ઠલભાઈની ખેડૂત પ્રત્યેની લાગણી, ચિંતા અને એક આગવી સૂઝના કારણે જે આ પોલિસીના કારણે વર્ષે ઘણા બધા લોકોને કે જેમને ખેતી સાથે જોખમ સાથે કામ કરવાનું હોય ત્યારે દિવસ રાત તાઢ તડકામાં જ્યારે આપણે ખેડૂત પરિવારના સભ્યો કામ કરતા હોય અને અકસ્માતે અવસાન થાય ત્યારે આપણો ખેડૂત પરિવાર નોધારો ના બને, એને ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે આપણે કંઈક આપીએ એ હેતુથી માનનીય શ્રી વિઠ્ઠલભાઈ યોજના શરૂ કરેલ। તે અન્વયે અત્યારે આપણે 12 ચેક અર્પણ કરી ચૂક્યા છીએ। ટોકન સ્વરૂપે હું ભૂપગઢ મંડળી જૂથ સેવા સહકારી મંડળીના સ્વર્ગસ્થ સભાસદ મનસુખભાઈ પાંચાભાઈ ગોહિલનું અકસ્માતે અવસાન થયેલ તેમના વારસદાર નૈનાબેન એમ ગોહિલને વિનંતી કરું કે માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને જયેશભાઈ રાદડિયા સાહેબ સાથે તેમનો 10 લાખ રૂપિયાનો ચેક સ્વીકારશે। મહાનુભાવોને વિનંતી કરું કે ₹10 લાખનો ચેક અર્પણ કરશે।
આ સુખ અને આપણે આશ્વાસનનો કાર્યક્રમ છે. અહીંયા કોઈ તાલીઓ નહીં પાડીએ, પણ જ્યારે આપણે એક સ્વર્ગસ્થ સભ્ય ગુમાવ્યા છે એમનું આપણું દુઃખ છે, પણ સાથે સાથે આપણા પરિવારને આપણે પગભર થાય સક્ષમ થઈએ એ માટે આપણે પ્રયત્ન કરેલ છે. ગોંડલ જૂથ સેવા સહકારી મંડળીના સભ્ય તુષારભાઈ ગાંડુભાઈ મેંદપરા, જેમનું અકસ્માતે અવસાન થતા તેમના વારસદાર અનિતાબેન ટી મેંદપરાને ₹10 લાખનો ચેક અર્પણ કરશે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તેમજ બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયા સાહેબ. એવા જ ખાંડાધાર જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડ તાલુકો ગોંડલ પ્રવીણસિંહ પ્રદ્યુમન પથુજી રાઠોડ, તેમનું અકસ્માતે અવસાન થતા તેમના વારસદાર ભાવના બાપી રાઠોડ તેમને ₹10 લાખનો ચેક અર્પણ કરશે માનનીય મુખ્યમંત્રી શ્રી સાહેબ તેમજ જયેશભાઈ રાદડિયા સાહેબ. મોટી ખિલોરી જૂથ સેવા સહકારી મંડળીના સભાસદ ઝવેરભાઈ ભીખાભાઈ નાગાણીનું દુઃખદ અવસાન થતા તેમના વારસદાર જ્યોત્સનાબેન જે નાગાણીને ₹10 લાખનો ચેક અર્પણ છે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી તથા જયેશભાઈ રાદડિયા સાહેબ. એવા જ કોટડા સાંગાણી જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડના આપણા સભાસદ કિશોરભાઈ બચુભાઈ સોરઠિયા, જેમનું દુઃખદ અવસાન થતા તેમના વારસદાર જ્યોત્સનાબેન કે સોરઠિયા તથા તેમનું બાળક ₹10 લાખનો ચેક સ્વીકારશે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા આપણા મુખ્યમંત્રી શ્રી. આજના આપણા કાર્યક્રમમાં કુલ ₹1,80,00,000 ચેક આપણે અર્પણ કરીએ છીએ. હવે આપણી બેંકની યોજના સારી મંડળીઓ જે ધિરાણ વસૂલાત અને મેનેજમેન્ટ કોસ્ટ ઓછા સાથે સુંદર કામગીરી કરતી હોય તેવા મંડળીઓના પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે કેરાડી જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડ જેતપુર જી વિનોદભાઈ પાગડાર પ્રમુખશ્રી અને મનહરભાઈ રામોલિયા મંત્રીશ્રીને વિનંતી કરું કે હીરો હોન્ડા બાઇક સ્વીકારશે. આ યોજના આપણે 2004 થી 1997 થી ચાલુ કરેલ છે. અત્યાર સુધીમાં આપણે 240 મંડળીઓને હીરો હોન્ડા બાઇક આપી અને આપણે પ્રોત્સાહિત કરેલ છે. આપણે સૌ તાલીઓથી વધાવીએ. એવી જ જેતપુર ખેતી વિષયક વિવિધ કાર્યકારી સહકારી મંડળી તાલુકો જેતપુર વિઠ્ઠલભાઈ વેકરિયા પ્રમુખશ્રી તથા અશ્વિનભાઈ વેકરિયાને વિનંતી કરું કે હીરો હોન્ડા બાઇકની ચાવી આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ જયેશભાઈ રાદડિયાના હસ્તે સ્વીકારશે. એવી જ અજમેર સેવા સહકારી મંડળી લિમિટેડ મુકામ વિછિયા તાલુકો જસદણ શ્રી વાલજીભાઈ ઝાપડિયા પ્રમુખશ્રી તથા મુકેશભાઈ દેસાણીને વિનંતી કરું કે તેઓ હીરો હોન્ડા બાઇકની ચાવી સ્વીકારશે. આજે આપણે ટોટલ 9 મંડળીઓને હીરો હોન્ડા બાઇક આપેલ છે. એમાં 3 ગ્રુપ બનાવેલ છે, મોટી મંડળી, મીડિયમ મંડળી અને નાની મંડળી. એવી રીતે આપણે હીરો હોન્ડા બાઇકની આપણે ચાવી આપણે આપી અને આ કાર્યક્રમ આપણે અહીંયા કરીએ છીએ. આગળનો કાર્યક્રમ જે બે બાળકોને પ્રોત્સાહિત કરવાનો છે શ્રી હાર્દિકભાઈ આગળનો કાર્યક્રમ ચલાવશે. એવા જ અદભુત સિદ્ધિને વિશ્વ સ્તરે નોંધ લેવાય છે. રાજકોટ જિલ્લા સહકારી પરિવારના બાળકો જેઓએ 1 મિનિટમાં 75 ગુણાકારના દાખલાઓ ગણ્યા છે એવા દદ્વંગ દિલીપભાઈ કાકડિયા મૂળ કુવાડવાના વતની છે. એમને માન્ય મુખ્યમંત્રી શ્રી શિલ્ડ આપી અને સન્માનિત કરશે. 1 મિનિટમાં જેઓએ 75 ગુણાકારના દાખલાઓ ગણ્યા છે એવા દદ્વંગ સન્માનિત થઈ રહ્યો છે. એવા જ ઓમ ચેતનભાઈ જોશી જેઓ મૂળ ગોંડલના વતની છે, જેઓએ પણ 1 મિનિટમાં 75 ગુણાકારના દાખલાઓ ગણેલ છે. ઓમને પણ વિનંતી કરીશ આપ મંચ પર પધારશો. માન્ય મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરીશ આપ એમને હૃદયથી સન્માનિત કરશો. ગુજરાત એટલે હરમેશ માટે વિદ્યાર્થી વિકાસના ઉન્નત સ્વપ્નને સાકાર કરતું આવ્યું છે. ત્યારે ઓમના સન્માનને પણ જોરદાર તાળીઓના નાદથી આપણે સૌ કોઈ વધાવી રહ્યા છીએ. ખૂબ ખૂબ આભાર મુરબ્બી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મુરબ્બી જયેશભાઈ. આવો, જે ધરા પર એમના પિતાશ્રીએ સેવાના બીજ વાવ્યા છે એ જ બીજ જાણે અંકુર ફૂટી અને સેવાના વારસાને સતત આગળ વધાર્યો છે એવા જયેશભાઈ રાદડિયા સાહેબને વિનંતી કરીશ હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરવા માટે. જોરદાર તાલીઓના નાદથી આપણે મુરબ્બી જયેશભાઈને આવકારીએ છીએ.
જામકંડોરણાને આંગણે રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને જિલ્લાની 7 જિલ્લા કક્ષાઓની એક સાથે યોજાનાર આજની આ વાર્ષિક સાધારણ સભામાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને જેમના નેતૃત્વની અંદર સમગ્ર ભારતમાં અત્યારે આપણું ગુજરાત વિકાસની કૂચ કરી રહ્યું છે એવા મૃદુ અને મક્કમ માન્ય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એવા જ ઉપસ્થિત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને વર્ષોથી આ જામકંડોરણાની ભૂમિ ઉપર વિઠ્ઠલભાઈ હતા ત્યારથી એક પણ કાર્યક્રમ એવો ન જ્યાં રાઘવજીભાઈની હાજરી ન હોય એવા આપણા સૌના વડીલ મુરબી રાઘવજીભાઈ પટેલ, એવા જ ઉપસ્થિત સહકારી ક્ષેત્રમાં જેમનું ખૂબ મોટું યોગદાન છે અને દેશની ટોચ લેવલની સંસ્થા ઇફકોના ચેરમેન પદે જેઓ જવાબદારી સંભાળ્યા છે અને સહકારી ક્ષેત્રમાં જેમનું હંમેશા મને માર્ગદર્શન પાર પાડ્યું છે એવા મોરબી શ્રી દિલીપભાઈ સંઘાણી, મંચ ઉપર ઉપસ્થિત રાજકોટ અને મોરબી જિલ્લાના સૌ સાંસદશ્રીઓ, સૌ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, મેયરશ્રી, રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, મંચ ઉપર ઉપસ્થિત સાતેય સહકારી સંસ્થાઓના પ્રમુખશ્રીઓ, મારા બેંકના સૌ સાથી ડિરેક્ટરશ્રીઓ અને મોટી સંખ્યાની અંદર સમગ્ર રાજકોટ અને મોરબી જિલ્લામાંથી પધારેલા મંડળી સાથે જોડાયેલા સૌ પ્રમુખશ્રીઓ, વ્યવસ્થાપક કમિટીના સદસ્યશ્રીઓ, ગ્રામ્ય વિસ્તારમાં ડેરી સાથે જોડાયેલા દૂધ મંડળીના પ્રમુખશ્રીઓ, વ્યવસ્થાપક કમિટીના સદસ્યશ્રીઓ અને સમગ્ર આખા જિલ્લાની અંદરથી પધારેલા સૌ ખેડૂત સભાસદો, ભાઈઓ અને બહેનો, મિત્રો, આજે વર્ષોની આપણી પરંપરા કે સાતેય જિલ્લા લેવલની સહકારી સંસ્થાઓની સાધારણ સભા આપણે એક મંચ ઉપર એક જગ્યાએ કરીએ છીએ એની ભાગરૂપે આજે રાજ્યના આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને તમામ મહાનુભાવો પધાર્યા છે ત્યારે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે પધારેલા સૌ મહાનુભાવોને આપ સૌનું જામકંડોરણાની આ ભૂમિ ઉપર રાજકોટ જિલ્લા સહકારી પરિવારોથી હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, જ્યારે સહકારી ક્ષેત્રની વાત આવે, સહકારી ક્ષેત્ર એટલે ખેડૂતો માટે કામ કરતી આપણી આ સંસ્થાઓ. સામાન્ય નાના ગામડાની અંદર આપણી જે એક સેવા સહકારી મંડળી ચાલતી હોય અને ત્યાંથી લઈ અને આપણી રાજકોટ જિલ્લા સહકારી બેંક એ રાજકોટ અને મોરબી જિલ્લાનું આપણું સહકારી પરિવાર છે. આજે આ બેંકના ચેરમેન તરીકે હું ગૌરવ અનુભવું છું કે આવડા મોટા સહકારી ક્ષેત્રના માળખાનું રાજકોટ અને મોરબી જિલ્લાનું નેતૃત્વ કરવાની જવાબદારી તમે મને આપી છે. મિત્રો, એવડું મોટું સહકારી ક્ષેત્રના માળખાનું નેટવર્ક, 500થી વધારે સહકારી મંડળીઓ, સરાફી મંડળીઓ, 2.5 લાખથી વધુ આ મંડળીઓ સાથે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાંથી જોડાયેલા ખેડૂત સભાસદો અને જે રીતે એક સહકારી ક્ષેત્રના માળખાની આપણા જિલ્લાની અંદર તાકાત ઊભી થઈ અને આજે મારી વાતની શરૂઆત કરવા જઈ રહ્યો છું ત્યારે સહકારી ક્ષેત્રના એવા બે મહાનુભાવો આપણા, એને સહકારી ક્ષેત્રમાં ગામડાની અંદર સામાન્ય મંડળીની અંદર સાધારણ સભા હોય તો પણ યાદ કરવા પડે એવા સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને મારા પિતાશ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાને આ સાધારણ સભામાં યાદ કરવા પડે. એટલા માટે કારણ કે સહકારી ક્ષેત્રની અંદર
જે બદલાવ આવ્યા, જે પરિવર્તન આવ્યું, આજે મોટી સંખ્યાની અંદર આખા ગ્રામ્ય વિસ્તારમાંથી, બંને જિલ્લાઓમાંથી 800 થી વધારે ગામડાઓમાં મંડળીના પ્રતિનિધિઓ તમે અહીંયા ઉપસ્થિત છો. કે એક સમય, એક ભૂતકાળ કે જ્યાં સહકારી ક્ષેત્રો, બેંક હોય કે મંડળીની અનેક મુશ્કેલ પરિસ્થિતિઓ હતી. હું દર વખતે, દર સાધારણ સભામાં, દર બે બેંકની શિબિરોમાં કાયમી માટે આ વાતને યાદ કરાવું છું કે ખૂબ મોટી મુશ્કેલી સહકારી ક્ષેત્રમાં માળખામાંથી અહીંયા વડીલો બેઠા છે. ભૂતકાળ, ભૂતકાળની પરિસ્થિતિ, ભૂતકાળનો સમય અને કેસીસી ધિરાણ, જે આપણે ટૂંકી મુદતનું ધિરાણ લઈ છીએ. અહીંયા માન્ય દિલીપભાઈ પણ ઉપસ્થિત છે કે 18% રાજ્યની અંદર ખેડૂતોને ધિરાણ મળતું એ દિવસો પણ સહકારી ક્ષેત્રના માળખામાં ખેડૂતોએ જોયા છે. ખૂબ મોટી મુશ્કેલી હતી. 18% વ્યાજ, 1 લાખનું ધિરાણ લ્યો એટલે 18,000 મહિને વ્યાજ ભરવું પડે. અને કીધું ને કે આ બે મહાનુભાવો સ્વર્ગસ્થ વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ, એમને સહકારી ક્ષેત્રના માળખા અંદર પરિવર્તન કરાયું. ધીમે ધીમે એક સમય એવો આવ્યો કે વિઠ્ઠલભાઈએ વાત મૂકી. અહીંયા અમારા બોર્ડના તમામ અમારા ડિરેક્ટરો ઉપસ્થિત છે અને નક્કી કર્યું કે ભાઈ રાજકોટ જિલ્લાની અંદર ગ્રામ્ય વિસ્તારમાં આપણે 0% ધિરાણ આપવાની શરૂઆત કરવી છે. અને એ સમય અંદર આખા દેશની અંદર કોઈ પણ સહકારી ક્ષેત્રે જોડાયેલા આગેવાન માનવા તૈયાર નહોતા કે ભાઈ 0% ધિરાણ આપવું એ સહકારી ક્ષેત્રની અંદર શક્ય નથી. મંડળી ઉઠી જાય, બેંક ઉઠી જાય. અને કીધું ને કે ત્યારે સમગ્ર ભારતમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકે એક ઇતિહાસ બનાવ્યો. 0% ધિરાણ આપવાની શરૂઆત આખા દેશની અંદર રાજકોટ જિલ્લા સહકારી બેંકને આંગણેથી શરૂ થઈ. મારે ગૌરવ લેવું પડે. અને પછી સમગ્ર દેશની અંદર ધીમે ધીમે આજે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી અહીં ઉપસ્થિત છે. 0% ધિરાણ આપવાની વ્યવસ્થા પાછળથી ઉભી થઈ, પણ એનો પાયો કોઈ નાખ્યો તો રાજકોટ જિલ્લા સહકારી બેંકે પાયો નાખ્યો હતો. આ એક સહકારી ક્ષેત્રના માળખાની આપણી તાકાત ઉભી થઈ કે દિવસે દિવસે આ સહકારી ક્ષેત્રનું માળખું આગળ વધતું ગયું. 2.5 લાખથી વધુ જોડાયેલા બેંક અને મંડળી સાથે જોડાયેલા ખેડૂત સભાસદોનો ભરોસો અકબંધ બન્યો. અને રાજકીય પરિસ્થિતિ કદાચ આખા જિલ્લાની અંદર ગમે ત્યાં ગમે એ પરિસ્થિતિ હોય, પણ જ્યાં સહકારી ક્ષેત્રની વાત આવે ત્યારે બેંકના ચેરમેન તરીકે હંમેશા હું ગૌરવ અનુભવું છું કે 2.5 લાખથી વધુ ખેડૂત સભાસદોનો મજબૂત રીતે ભરોસો આ રાજકોટ જિલ્લા સહકારી બેંક અને સહકારી માળખા ઉપર જાળવવામાં આજે પણ અમને સફળતા મળી છે કે ગ્રામ્ય વિસ્તારની અંદર એક પણ નાના ખેડૂત સભાસદને મુશ્કેલીઓ ન પડે. એ માટેની તમામ વ્યવસ્થાઓ રાજકોટ જિલ્લા સહકારી બેંકને આંગણે ઊભી કરી. તમે માગો એ પ્રકારની ધિરાણની વ્યવસ્થાઓ, કેસીસી ધિરાણ સિવાયની અનેક બેંકની એવી યોજનાઓ કે ગ્રામ્ય વિસ્તારમાં નાના 5-5, 10-10 વીઘાના ખેડૂત સભાસદોને આજની તારીખે પણ મજબૂત રીતે આપણે સહકાર આપી શકીએ એવી સહકારી યોજનાઓ રાજકોટ જિલ્લા સહકારી બેંક મારફત અમે ચલાવી રહ્યા છીએ. હમણાં આપણે જોયું કે અહીંથી 10-10 લાખ રૂપિયાના અકસ્માત વીમા ચેકનું વિતરણ થયું. 15 ચેક આપણે અગાઉ આવ્યા, 5 માન્ય મુખ્યમંત્રીશ્રીની હાજરીની અંદર આપણે અપાવ્યા. એ દિવસો હતા 50,000 રૂપિયાથી આ પોલિસીની શરૂઆત કરવામાં આવી. વિઠ્ઠલભાઈ વખતે કે ખેડૂતોનું અકસ્માતે અવસાન થાય તો 50,000 રૂપિયા આપણે એ સભાસદને, આપણે વારસદારને આપી શકીએ. ધીમે ધીમે એને આગળ લઈ જતા જે સમગ્ર ભારત દેશની અંદર રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક છે કે 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો એ 2.5 લાખ ખેડૂત સભાસદોનું પ્રીમિયમ રાજકોટ જિલ્લા સહકારી બેંક આપણી ભરે છે. કે ગ્રામ્ય વિસ્તારની અંદર ખેડૂતોનું અકસ્માતે અવસાન થાય. મેં કીધું એમ કે 5-10 વીઘાનો ખેડૂત ખાતેદાર હોય, ઘરનો મોભી હોય, અકસ્માતે વહી જાય, પાછળ એનો પરિવાર, નાના બાળકો હોય. અને ગ્રામ્ય વિસ્તારની અંદર સ્વાભાવિક આપણું કુટુંબ હોય તો 10-15 દિવસ આપણે ત્યાં બેસવા જાય, આશ્વાસન આપી, પણ એવો ક્યાંય દાખલો નથી કે એને મુશ્કેલી હોય, કોઈ 50,000 રૂપિયા ઘરે જઈને દે હોય, એવું ક્યાંય બનતું નથી. એના મદદે રાજકોટ જિલ્લા સહકારી પરિવાર આવ્યો છે કે રાજકોટ બેંક હોય તો 10 લાખની પોલિસી લે. રાજકોટ આપણી ડેરી છે તો દૂધ ઉત્પાદકો માટે 10 લાખની આપણે વીમા યોજના ચલાવી છે. અને મેં માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈને કીધું કે અમારી આખા જિલ્લાની અંદર તમામ મંડળીઓ 2 લાખથી લઈ 5 લાખ, 10-10 લાખ રૂપિયાની મંડળીઓ પોતાના સભાસદો માટે આ યોજના બને છે કે એવો પ્રસંગ બને ત્યારે એ પરિવારને 10 લાખ, 20 લાખ અને 30-30 લાખ રૂપિયાના ચેક એ પરિવારને મળે માટેનું સહકારી ક્ષેત્ર એ પરિવારની મદદ માટે કાયમી માટે આવ્યું છે. અને એટલા માટે રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે મારી તમને સૌને નમ્ર વિનંતી છે
કે આ સહકારી માળખું મજબૂત રીતે આગળ વધે માટે સાથ અને સહકાર આપજો. કીધું કે એક સમય એવો હતો કે વિઠ્ઠલભાઈ 2017 ની અંદર બીમાર પડ્યા. 2018 ની અંદર એનું અવસાન થયું ત્યારે રાજકોટ જિલ્લાના સહકારી માળખાની અંદર પ્રશ્ન ઉભો થયો કે ભાઈ આવડું મોટું સિંચન કરેલું સહકારી ક્ષેત્રનું માળખું વલ્લભભાઈ આવ્યા, વિઠ્ઠલભાઈ આવ્યા, એના અવસાન પછી કે હવે રાજકોટ જિલ્લા બેંક, મંડળીઓ અને ખેડૂત સભાસદોનું શું થશે? 2017 ની અંદર મેં રાજકોટ જિલ્લા સહકારી બેંકનો ચાર્જ સંભાળ્યો. 7 વર્ષ મારે પૂર્ણ થયા. એક ભરોસો ઉભો કરવાની અંદર મેં મહેનત કરી, કારણ કે જ્યાં વિઠ્ઠલભાઈએ નેતૃત્વ આપ્યું હોય, જે સહકારી માળખાનું વિઠ્ઠલભાઈએ ચેરમેન તરીકે જવાબદારી સંભાળી હોય, અને સ્વાભાવિક એના અવસાન પછી જગ્યા ઉપર બેસી, એ ખુરશી ઉપર બેસી અને આવડા મોટા સહકારી માળખાનું નેતૃત્વ કરવાનું મારા માટે કઠિન હતું. પણ આજે મારા વાઇસ ચેરમેન મગનભાઈ થી લઈને બોર્ડના તમામ મારા ડિરેક્ટરો બેઠા છે. વિઠ્ઠલભાઈ વખતે કામ કરે છે. આભાર માનવો પડે મારા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરનો, કે જ્યાં રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખાની અંદર મેં નિર્ણય લીધો હોય ને, મારે કદાચ બોર્ડ બોલાવ્યું હોય, ન બોલાવ્યું હોય, પણ મને ફોન ઉપર મંજૂરી આપે, ખેડૂતો માટે નિર્ણય કરો કરી નાખો, બોર્ડ અમારું પાછળથી મંજૂરી આપી દેશે, એટલો ભરોસો આ બેંકના બોર્ડના અમારા ડિરેક્ટરે ઉભો કર્યો છે. એના ખાલી તમને 7 વર્ષની અંદર આંકડા આપું કે વિઠ્ઠલભાઈનું અવસાન થયું ત્યારે બેંક ક્યાં હતી, આજે 2024માં 7 વર્ષમાં તમારા ભરોસાથી બેંક હું ક્યાં સુધી પહોંચાડી શકું? મારે તમને 7 વર્ષના છેલ્લા આંકડા તમારી સમક્ષ રજૂ કરું છું. માન્ય મુખ્યમંત્રીશ્રીનો સમય લીધો, મેં 10 મિનિટ સમય હું તમારો લઉં છું કે બેંકનું શેર કેપિટલ 31/3/2017 ની સ્થિતિએ 66 કરોડ રૂપિયા હતું. આજે 31/8/2024 7 વર્ષમાં મેં જવાબદારી સંભાળી ત્યાંથી શેર કેપિટલ આપણું બેંકનું 66 કરોડમાંથી 138 કરોડ 72 કરોડ રૂપિયાનો શેર કેપિટલ અંદર 7 કરોડની અંદર આપણે વધારો કર્યો છે. બેંકનું રિઝર્વ ફંડ 2017માં 397 કરોડ રૂપિયા હતું. આજની તારીખે બેંકનું રિઝર્વ ફંડ 962 કરોડ, એટલે 7 કરોડની અંદર 565 કરોડનો આપણે એમાં રિઝર્વ ફંડની અંદર બેંકની અંદર વધારો કરી શક્યા છીએ. બેંકની ડિપોઝિટ એટલે સહકારી ક્ષેત્રનું અનેક મજબૂત રીતે તમારો ભરોસો છે એનો પુરાવો આપતી હોય છે. આજે બેંકમાં સભાસદો હોય કે કોઈ ગ્રાહકો ડિપોઝિટ ક્યારે મૂકે, કે જે બેંક ઉપર સંસ્થા ઉપર સભાસદોને ભરોસો હોય. બેંકની ડિપોઝિટ 2017માં 3,900 કરોડ 4,000 કરોડ રૂપિયા આપણી ડિપોઝિટ હતી. આજે 7 વર્ષમાં એ ડબલ ક્રોસ કરી અને 9,000 કરોડ રૂપિયા એટલે 5,000 કરોડનો 7 વર્ષની અંદર મેં ડિપોઝિટની અંદર મિત્રો વધારો કરી શક્યા છીએ. બેંકનું ધિરાણ જે આપણે કેસીસી અને અન્ય ધિરાણ બેંકનું 2017માં 3,075 કરોડ રૂપિયા હતું. આજે 7 વર્ષને અંતે એમાં 3,425 કરોડના વધારા સાથે બેંકનું આજનું તારીખે ધિરાણ 6,500 કરોડ રૂપિયા આપણું છે. બેંકનો બિઝનેસ 2017માં 7,000 કરોડ રૂપિયા આખા બેંકનો બિઝનેસ હતો. અમારા બેંકના જનરલ મેનેજર, અમારા ડિરેક્ટરો અમે નક્કી કર્યું કે ભાઈ બેંકનો બિઝનેસ આપણે 10,000 કરોડને પાર 2024 સુધીમાં પહોંચાડવો છે. મારે ગૌરવ સાથે કહું છું કે 2020માં અમે 10,000 કરોડ ક્રોસ કર્યો હતો. આજે બેંકનો બિઝનેસ 15,500 કરોડ રૂપિયાને આપણે ક્રોસ કરી ચૂક્યા છીએ. બેંકનું રોકાણ 2017 ની અંદર 1,525 કરોડ હતું. આજે 2.5 ગણાથી વધારા સાથે આજનું બેંકનું રોકાણ 4,338 કરોડ, એટલે 7 વર્ષમાં 2,813 કરોડનો મિત્રો આપણે વધારો કરી શક્યા છીએ. ખેડૂત સભાસદ મંડળી અકસ્માત વીમા તમારી પોલિસી લેતા હોય, મંડળીઓને રિબેટ આપતા હોય, વર્ષ દરમિયાન અનેક પ્રવૃત્તિઓ બેંક મારફત થાય છે. છતાં એક સમય એવો હતો કે 2017 ની અંદર બેંકનો નફો 99 કરોડ રૂપિયા હતો. ચાલુ વર્ષે રાજકોટ જિલ્લા સહકારી બેંકે 240 કરોડ રૂપિયાનો આ સહકારી ક્ષેત્રના માળખામાં મિત્રો નફો કર્યો. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. વધારે સમય તમારો નથી લેવો, પણ આજે આ સાધારણ સભાની અંદર બેંકના ચેરમેન તરીકે ખેડૂતો અને મંડળીઓ માટે હું જે જાહેરાત કરવા માટે જઈ રહ્યો છું, નવી યોજના, અમુક યોજનાની અંદર વધારો કર્યો છે. યોજનાની જાહેરાત કરતો મધ્ય મુદત ખેતી વિષયક ખેત જાળવણી આપણી યોજના છે, એની લોન મર્યાદા 12 લાખ રૂપિયા સુધી હતી. આજની સાધારણ સભામાં એમાં 3 લાખ રૂપિયાનો વધારો કરી અને 15 લાખ રૂપિયા સુધીની કરવાની આજની સાધારણ સભામાં જાહેરાત કરું છું. 2024-25ના વર્ષમાં કેસીસી આપણે ધિરાણ જે કરીએ છીએ એ ધિરાણ ચાલુ વર્ષે કેસીસી ટૂંકી મુદતનું ધિરાણ 4,000 કરોડ રૂપિયાનું બેંકે કર્યું છે, જે 0% વ્યાજે છે. એમાં દર વર્ષે આપણે 0% ખેડૂતોને આપીએ છીએ ને
મંડળીઓને મજબૂત કરવા માટે, મંડળીઓનું માળખું મજબૂત કરવા માટે મંડળીને એ 4,000 કરોડના ધિરાણ એની ઉપર 1.25% એટલે 1.25% માર્જિન આપવાની જાહેરાત આ સાધારણ સભામાં કરું છું, જેની કુલ રકમ 50 કરોડ રૂપિયા થાય છે. બેંકના શેર ભંડોળ ઉપર મેં સાધારણ સભાની કાર્યવાહી કરી ત્યારે 15% ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી, જેની કિંમત 21 કરોડ રૂપિયા થાય છે. એની પણ આ સાધારણ સભામાં જાહેરાત કરું છું. ભારત સરકારની સહકાર સે સમૃદ્ધિ જે યોજના ચાલે છે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર આ દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી અમિતભાઈ જ્યારે સહકારી ક્ષેત્રના મંત્રી બન્યા અને સહકારથી સમૃદ્ધિ પ્રોજેક્ટ આખા દેશની અંદર અમલવારી થઈ રહ્યો છે, એના યોજનાના અન્વયે મંડળીઓએ નવા સોફ્ટવેરમાં ડેટા એન્ટ્રી કરવા, ખેડૂતોના બેંકમાં ખાતા ખોલાવવાની કરેલ કામગીરીને ધ્યાને લઈ ખેતી વિષયક મંડળીઓના મંત્રીઓને પ્રોત્સાહન મળે તે માટે પ્રોત્સાહિત રકમ 5,000 રૂપિયા આપવાની મંડળીના મંત્રીઓને જાહેરાત કરું છું. એજ્યુકેશન લોન આપણી અત્યાર સુધીમાં 25 લાખ રૂપિયા હતી, હવે એમાં ક્યાંક ખેડૂતોને મુશ્કેલી હતી, એમાં 10 લાખનો વધારો કરી અને એજ્યુકેશન લોન 35 લાખ રૂપિયા કરવાની આજે જાહેરાત કરું છું. ગ્રામ્ય વિસ્તારની અંદર માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિ છે. સૌર ઉર્જા એનો જ્યારે ગુજરાત સરકાર અને માન્ય મુખ્યમંત્રીશ્રી જ્યારે સમગ્ર રાજ્યની અંદર કામ કરતા હોય ત્યારે ગ્રામ્ય સૌર ઉર્જા યોજના હાઉસિંગ સોલાર પેનલ માટે વધારાના મર્યાદાની અંદર 3 લાખ રૂપિયાની યોજનાની આજે આ સાધારણ સભાની અંદર જાહેરાત કરું છું. જિલ્લા મથક તથા રૂડા વિસ્તારમાં હાલના મહત્તમ વ્યક્તિગત મર્યાદા 50 લાખ રૂપિયા છે લોન માટેની, એમાં 10 લાખનો વધારો કરી અને 60 લાખ રૂપિયા મર્યાદાની અંદર લોનની જાહેરાત કરું છું. રાજકોટ જિલ્લા સહકારી આપણી સંઘ દિનેશભાઈ ભુવાઈના ચેરમેન છે, એમને સાધારણ સભાની અંદર એક એજન્ડા રજૂ કર્યો હતો, પણ મારી ઉપર છોડ્યો છે કે રાજકોટ જિલ્લાનું સહકારી ક્ષેત્ર માળખું એ સૌરાષ્ટ્રનું આપણું આ ટોપ નંબરનું સેન્ટર છે. સમગ્ર આખા વિસ્તારમાંથી સહકારી ક્ષેત્રના માળખા માટે ટ્રેનિંગ મળે માટે આદરણીય વિઠ્ઠલભાઈની જ્યારે હયાતી હતી ત્યારે રાજકોટ ગોંડલ હાઈવે પારડી પાસે 5,000 સ્ક્વેર મીટર જગ્યા આપણી ખરીદ કરેલી હતી. આ 5,000 સ્ક્વેર મીટર જગ્યાની અંદર આપણા રાજકોટ જિલ્લાના સહકારી પરિવાર માટે ટ્રેનિંગ સેન્ટરનું નિર્માણ થાય, આસપાસના સૌરાષ્ટ્રના જિલ્લાઓને સહકારી તાલીમ મળી રહે માટે આ 5,000 સ્ક્વેર મીટર જગ્યા ઉપર કોઓપરેટિવ ટ્રેનિંગ સેન્ટર વિઠ્ઠલભાઈના નામથી અહીંયા સહકાર ભવન બનાવવા માટેની આજની આ સાધારણ સભાની અંદર મિત્રો હું જાહેરાત કરું છું. વિશેષ કંઈ નહીં કહેતા પણ સહકારી ક્ષેત્ર સહકારી માળખાને મજબૂત કરવા માટે તમે સૌએ સાથ અને સહકાર આપ્યો છે. મજબૂત રીતે એક ભરોસો તમે કાયમી અમારી ઉપર રાખ્યો છે. બેંકના ચેરમેન તરીકે ખાતરી આપું છું કે સહકારી માળખાની અંદર ક્યાંય પણ વચ્ચે રાજનીતિ લાવ્યા વગર, કે સહકારી માળખું એ ખેડૂતોનું માળખું છે, આ માળખાની અંદર ક્યાંય પણ રાજનીતિ ન થાય અને માત્ર ખેડૂતોનું હિત જોવાય માટે અમે સૌ સહકારી માળખાની અંદર કામ કરી રહ્યા છીએ. ચાલુ વર્ષે લગભગ તમામ આખા જિલ્લાની અંદર મંડળીઓની ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. આખા જિલ્લાની અંદર 85% 90% મંડળીઓ આપણે ચૂંટણી બિનહરીફ થઈ છે. 10% ક્યાંક એક યા બીજા પ્રકારે ચૂંટણી થઈ હશે તો આપણી જ પેનલ, આપણી સાથે જોડાયેલા લોકો ફરીથી મંડળીની અંદર સત્તા ઉપર આવ્યા છે. આવનારા વર્ષોની અંદર ટૂંકા ગાળાની અંદર 9-10 મહિનામાં રાજકોટ બેંક, રાજકોટ ડેરી સહિત અનેક સંસ્થાઓની ચૂંટણીઓ આવે છે, એટલે તમને આગેવાનોને પણ ભરોસો અપાવું છું કે 90% બિનહરીફ થશે, 10% આપણા લોકો ફરી પાછા ચૂંટાઈને આવ્યા છે. ક્યાંય ખીલ્લી હલવાની આ સહકારી માળખામાં નથી. આવનારી ચૂંટણીમાં કઈ મુશ્કેલી છે જ નહીં અને આવશે તો પહોંચી વળશું, પણ સહકારી માળખાને મુશ્કેલી ન મળે એ માટે હર હંમેશા પ્રયત્નો કર્યા છે, પ્રયત્નો કરશું. વિશેષ સમય નહીં લેતા આજની સાધારણ સભાની અંદર મને આનંદની વાત છે કે આજે માન્ય મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આ કાર્યક્રમની અંદર અધ્યક્ષ સ્થાને ઉભા રહે છે. ફરીથી રાજકોટ અને મોરબી જિલ્લા સહકારી પરિવાર વતી સાહેબ તમારું સ્વાગત કરી અને મારી વાત પૂરી કરું છું. માનનીય મુખ્યમંત્રી શ્રી એમનું ઉદ્બોધન આપે ત્યાં સુધી શાંતિ રાખજો. જમવાથી લઈ અને તમામ વ્યવસ્થાઓ આ જામકોરણાની ભૂમિ છે, અહીંયા કોઈ દિવસ મુશ્કેલી નથી પડી. 12 ગામથી અને દૂરથી આવેલા સભાસદોને પહેલા જમવાની વ્યવસ્થા કરજો, સંયમ રાખજો, શાંતિ રાખજો, ક્યાંય ઘટે એમ નથી. અને જામકરણા અને નજીકના જે ગ્રામ્ય વિસ્તારમાંથી તમે આવ્યો છો એ થોડીક શાંતિ રખાવજો, કારણ કે
વરસાદની આગાહી હતી, કાલે 3-4 ઇંચ અહીંયા વરસાદ પડ્યો તો કાર્યક્રમ થશે કે નહીં પરિસ્થિતિ હતી, પણ ઉપરથી સારું કામ, ખેડૂતોના હિત માટેનું કામ, એટલે કુદરત અને વિઠ્ઠલભાઈના આશીર્વાદ છે. આજે કાંઈ મુશ્કેલી પડી નથી અને ભવ્ય કાર્યક્રમ આપણે કરી શક્યા છીએ. ફરીથી આભારની લાગણી સાથે સહકારી માળખાને મજબૂત બનાવીએ એટલે જ વિનંતી સાથે સૌનો આભાર. ભારત માતા કી જય. જય સહકાર. ખૂબ ખૂબ આભાર મુરબ્બી જયેશભાઈ રાદડિયા સાહેબ. આવો હવે આપણે જેમને સાંભળવા છે, જેમની દિગ્દ્રષ્ટિથી ગુજરાત વિકસિત ગુજરાત બન્યું છે, સેવા અને સમર્પણ, સાદગી અને સૌમ્યતા, ગુજરાતની ધરાના સાચા સાધક અને સેવક, જેમની કાર્ય દક્ષતા સૌ કોઈને પ્રેરિત કરે છે, એવા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને વિનંતી કરીશ હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરવા માટે. જોરદાર તાળીઓના નાદથી આપણે સાહેબને આવકારીએ છીએ. રાજકોટ જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, એનસીયુઆઈ, ઇફકો અને ગુજકો માસલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી, રાજકોટના મેયર શ્રીમતી નૈનાબેન પટેરિયા, મારા સાથી ધારાસભ્ય અને રાજકોટ બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા, શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, શ્રી રમેશભાઈ ટીલાળા, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોગરા, જિલ્લાના અધ્યક્ષ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયા, બેંકના વાઇસ ચેરમેન શ્રી મગનભાઈ વડાવિયા, સહકારી આગેવાન શ્રી લલિતભાઈ રાદડિયા, જિલ્લા મહિલા દૂધ સંઘના ચેરમેન શ્રીમતી સંગીતાબેન કગતરા, રાજકોટ ડેરીના ચેરમેન શ્રી ગોરધનભાઈ ધામેલિયા, મેનેજિંગ ડિરેક્ટર શ્રી ઘનશ્યામભાઈ ખાટરિયા, કલેક્ટર શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, ઉપસ્થિત સૌ બેંક, ડેરી, ખરીદ વેચાણ સંઘ તથા અન્ય સહકારી ક્ષેત્રના મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. કેમ બધા એકદમ શાંત થઈ ગયા? આમ આના પહેલા ગયા વર્ષે જ હતું ને, ગયા વર્ષે પણ અહીંયા આવવાનું હતું અને મારે કોઈ કારણ, અને એ કારણથી ગયે વખતે પણ વર્ચ્યુઅલી જોડાવાનું હતું. આજે એવું થયું કે બરોડાથી અમે નીકળ્યા તો ફ્લાઇટમાં બેઠા હતા, ફ્લાઇટ પાછું લઈ ગયા અને અડધો કલાક રાહ જોઈ પછી ફ્લાઇટ ત્યાંથી અહીંયા હવામાનના કારણે ઉપડે એવું નહોતું ત્યાંથી. મેં કહું આજે પાછો કંઈક વચ્ચે લોચો પડશે શું? પણ આજે અમારે અડધો કલાક પછી આવી ગયા તો મને તમારા કરતાં વધારે આનંદ મને છે આજે કે હું અહીંયા આગળ પહોંચી ગયો તમારી વચ્ચે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સહકારથી સમૃદ્ધિના મંત્ર સાથે આપણને સહકાર ક્ષેત્રે આગળ વધવાની કાર્ય મંત્ર આપ્યો છે. આપણી તો સંસ્કૃતિ જ વસુદેવ કુટુંબકમ એટલે સમગ્ર વિશ્વને એક પરિવાર માની અને સૌના સહયોગની વિકાસની વરેલી સંસ્કૃતિ છે. ગુજરાત માટે તો ગૌરવની વાત એ છે કે ગુજરાત આઝાદીના આંદોલનમાં પણ અસહકારની ચળવળથી અગ્રેસર હતું. આજે એ જ ગુજરાત આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈના માર્ગદર્શનમાં સહકારિતાના ચળવળમાં પણ અગ્રેસર બન્યું છે. ગુજરાતમાં આવેલી સહકારી ક્રાંતિને ભારતભરમાં વ્યાપક બનાવવા કેન્દ્ર સરકારે પણ આદરણીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં સહકાર મંત્રાલયની સ્થાપના કરી છે. ગુજરાતના જ પનોતા પુત્ર કેન્દ્રના સહકારના ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેને સશક્ત નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે. સૌને સાથે લઈને વિકાસની રાહે ચાલવાની
વડાપ્રધાનશ્રીની પ્રતિબદ્ધતાથી સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકાર ક્ષેત્રના વિકાસથી ખેડૂત, ખેતી, મહિલા અને ગામડાઓ સક્ષમ બન્યા છે તેની પ્રતીતિ કરાવતો આજનો આ ઉત્સવ છે. એક સાથે 7 સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા અને સેવા વૃત્તિઓના સન્માનનો આ સુભગ અવસર છે. રાજકોટ જિલ્લા સહકારી સંસ્થાઓ જનસેવા જન કલ્યાણમાં આ 7 સહકારી સંસ્થાઓ સહકારથી સમૃદ્ધિ માટે કાર્ય કરી રહી છે તે અભિનંદનને પાત્ર છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક વિશ્વાસનું પ્રતીક બનીને જનસામાન્યની સંસ્થા તરીકે ઉભરી આવી છે. રાજકોટ અને મોરબી જિલ્લાની 450થી વધુ સેવા મંડળીના લગભગ 2,35,000 જેટલા ખેડૂતો આ બેંક સાથે જોડાયેલા છે અને બેંકની કુલ થાપણ 9,000 કરોડથી પણ વધારે છે. એટલું જ નહીં, શ્રી નરેન્દ્રભાઈ આ બેંકના નવા ભવનનું લોકાર્પણ કર્યું ત્યારેથી 24 કલાક 365 દિવસ લોકરની સુવિધા આ બેંક આપી રહી છે. 15% ડિવિડન્ડ જાહેર કરનારી આ બેંક નાના ખેડૂતો કે નાના માણસોની મોટી બેંક બનીને ઉભરી આવી છે. શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા મેડિકલ સહાય યોજના શરૂ કરીને ખેડૂત સભાસદોને રોગની સારવાર માટે ₹15,000ની સહાય આપવામાં આવે છે. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ પણ ગોપાલ ડેરી ચલાવી પશુપાલકોના ભલા માટે કાર્યરત છે. તેમાં જોડાયેલી અડધાથી પણ વધારે દૂધ મંડળીઓ મહિલા સંચાલિત છે. વડાપ્રધાનશ્રીના સ્ત્રી સશક્તિકરણ અને વુમન લેડ ડેવલપમેન્ટ વિચારને રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક મંડળી સાર્થક કરી રહી છે. રાજકોટ સહકારી ક્ષેત્રે વર્ષોથી ઉત્તરોત્તર પ્રગતિ કરતું આવ્યું છે. રાજકોટ અને સૌરાષ્ટ્રની સહકારી સંસ્થાઓએ સહકારિતા ક્ષેત્રે નવા આદર્શો પ્રસ્થાપિત કર્યા છે. આજે રાજકોટ જિલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા મળી રહી છે ત્યારે સહકારી અગ્રણી સર્વસ્થ અરવિંદભાઈ મણિયાર, વલ્લભભાઈ અને આ જ વિસ્તારના જાગૃત જનપ્રતિનિધિ રહેલા સ્વર્ગસ્થ શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાને યાદ કરવા જ પડે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં સહકારી ક્ષેત્રનો પાયો મજબૂત કરવામાં તેમનું વિશેષ યોગદાન રહેલું છે. વિના સહકાર નહીં ઉદ્ધાર, સૌનો સાથ સૌના વિકાસની સહકારિતાની ભાવના ગુજરાતીઓના સ્વભાવ અને સંસ્કારમાં સહજ રીતે વણાયેલી છે. ગુજરાતની સહકારી ચળવળે સમાજવાદ કે મૂડીવાદ સામે સફળ વૈકલ્પિક મોડેલ તરીકે ઉભરી આવ્યું છે. કોઓપરેટિવ સોસાયટી દેશના વિકાસનું વૈકલ્પિક મોડેલ છે. નાના માણસની મોટી બેંક કહેવાતી સહકારી બેંકો સ્થાનિક સ્તરે લોકોને મોટો આર્થિક આધાર પૂરો પાડે છે. આપણે ત્યાં સેવા મંડળી, ક્રેડિટ મંડળી, મહિલા મંડળી, મચ્છી મંડળીના કારણે દલિત, ગરીબ, પછાત, ઉપેક્ષિત, ખેડૂત અને શ્રમિકો આર્થિક રીતે પગભર અને સમૃદ્ધ થયા છે. આત્મનિર્ભર ભારતની આગવી દિશા પણ નારી શક્તિએ ચીંધી છે તો સહકાર ભાવથી પ્રેરિત સ્વસહાય જૂથો, સખી મંડળો અને એફપીઓ પણ નાના પાયે કાર્યરત છે. એટલે કે ગુજરાત માઇક્રો અને મેક્રો બંને સ્તરે સહકારિતાના લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે. ખેડૂતોને ઓછા વ્યાજ દરે કૃષિ ધિરાણ આપવામાં પણ સહકારી ક્ષેત્રની બેંકોનું મહત્વનું યોગદાન છે. રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક તો છેલ્લા 1 દાયકાથી 0% વ્યાજ દરે લોન આપે છે. રાજ્ય હોય કે દેશ, સ્થાનિક સ્તરે આર્થિક રીતે સહકારી મંડળીઓની, સહકારી બેંકોની ખૂબ મોટી અને મહત્વની ભૂમિકા રહી છે. જેમ સહકારી સંસ્થાઓ નાનકડા બીજમાંથી વટવૃક્ષ બનીને વિકાસ પામી છે, તેમ આપણે સૌ પણ ગ્રીન ગ્રોથમાં સહભાગી થઈને પર્યાવરણ પ્રિય, સ્વચ્છ અને નિર્મળ ગુજરાત બનાવીએ. સહકાર સેવાના સંસ્કારની સાથે સંસ્કાર સ્વચ્છતા, સ્વભાવ સ્વચ્છતાને જીવનમાં વાણીને સ્વચ્છ ગુજરાત માટે યોગદાન આપીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલું એક પેડ માં કે નામ અભિયાન હવે માત્ર વૃક્ષારોપણ સુધી જ સીમિત નથી રહ્યું.
આ અભિયાન હવે વૃક્ષારોપણની સાથે સાથે સ્વચ્છ સ્વસ્થ અને ગ્રીન ગુજરાતના બહુઆયામી મંત્રને પ્રોત્સાહન આપી રહ્યું છે. વડાપ્રધાન શ્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં વિકસી રહેલી સહકારી પ્રવૃત્તિઓનું વિશાળ વટવૃક્ષ વિકસિત રાષ્ટ્રના ધ્યેયને સિદ્ધ કરવામાં મહત્વનું યોગદાન આપશે. એ ધ્યેય સાકાર કરવા સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ અને સૌ સભાસદો આ સહકારી આંદોલનને વધુ ઉન્નત શિખરે પહોંચાડવા સતત સેવારત રહેશે એવા વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. આવો તમામ વ્યક્તિ પોતપોતાની જગ્યા પર સાવધાન મુદ્રાની અંદર ઊભા થશે. માં ભારતીને યાદ કરીએ રાષ્ટ્રગાનના નાદ સાથે. તમામ વ્યક્તિ પોતપોતાની જગ્યા પર સાવધાન મુદ્રાની અંદર ઊભા થશે. રાષ્ટ્રગાનના નાદ સાથે માં ભારતીને યાદ કરીએ છીએ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उज्जल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ભારત માતા કી. ભારત માતા કી. વિનંતી કરી રહ્યો છું આભાર માટે ઘનશ્યામભાઈ ખાટરિયા સાહેબને. ઘનશ્યામભાઈ ખાટરિયાને વિનંતી કરી રહ્યો છું આભાર માટે. તમામ વ્યક્તિ પોતપોતાની જગ્યા પર માત્ર 2 મિનિટ માટે સ્થાનને જાળવી રાખશે. જામકંડોરણા મુકામે આ સહકારીનું એક મહાન અભિયાન અને ખેડૂતોના ઉત્થાન માટેની આ પ્રવૃત્તિની એક આ વાર્ષિક સાધારણ સભા આજે મળી ગઈ અને એમાં આપણા રાજ્યના બહુ જ લાડીલા અને ખેડૂતના પ્રિય હોય અને હરેશ ખેતી અને ગામડાના અર્થતંત્ર સાથે જોડાયેલા વ્યક્તિ એટલે કે આપણા મુખ્યમંત્રી આ કાર્યક્રમમાં આવ્યા. અમને ખૂબ ખૂબ પ્રોત્સાહિત કર્યા. અમે એનો પણ આભાર માનીએ છીએ. સાથે સાથે રાજ્યના કૃષિ મંત્રી ભાઈ શ્રી રાઘોજીભાઈ પણ આપને ખૂબ જ પ્રેરક માર્ગદર્શન આપી અને ખેતી અને ગામડાના અર્થતંત્રને સુદૃઢ બનાવવા માટે વ્યવસ્થિત કરી છે. અને સાથે સાથે ઇફકોના ચેરમેન